બનાસકાંઠા જિલ્લાના દિયોદર મુકામે લાયન્સ ક્લબ પરિવાર દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। લાયન્સ ક્લબમાં કાયમી પ્રોજેક્ટ થયા એના માટે ચર્ચા કરી સાથે સબીરભાઈનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। સાથે જ ક્લબ પરિવાર દ્વારા પ્રવીણભાઈ શાહ આજ દિવસ સુધી 40,000થી પણ વધુ ગરીબ પરિવારના લોકોના જરૂરિયાતમંદ સુધી રસોઈ પહોંચાડી છે। ત્યારે આવું સુંદર અને સરસ કામગીરી કરીને સન્માન કરેલું ત્યારે પ્રદીપભાઈ શાહ અને જામાભાઈ પટેલ, લાયન્સ ક્લબ જીરવાની મહેતા, વાઇસ ચેરમેન નટવરસિંહ ચાવડા, રિજિયન ચેરમેન ગૌતમ બ્રહ્મભટ્ટ, ઝોન ચેરપર્સન દિયોદર લાયન્સ ક્લબ પ્રમુખ બીકે જોશી, મંત્રી શ્રી જામાભાઈ પટેલ, લાયન્સ ક્લબ પૂર્વ પ્રેસિડેન્ટ અમૃતભાઈ ભાટી, હિંમતભાઈ ત્રિવેદી, કેપી માળી, કરશનભાઈ પઠાર, ખજાનચી ભરતભાઈ ગોહિલ, સબીરભાઈ મેમણ, ડોક્ટર પ્રદીપભાઈ મહેશ્વરી, પ્રદીપભાઈ શાહ હાજર રહ્યા હતા અને પશુ પ્રેમી દ્વારા પક્ષીઓ માટે પાણીની પરબનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। આજે દિયોદર મુકામે જે લાયન્સ ક્લબ અમારી સામે છે એની શુભેચ્છા મુલાકાત લેવા માટે લાયન્સ ક્લબના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જીરવાનીભાઈ મહેતા, એમની સાથે શ્રી નટવરસિંહ ચાવડા, રિજિયન ચેરમેન શ્રી અને અમારું દિયોદરનું ગૌરવ એવા અમારા લાયન્સ ક્લબના ગૌતમભાઈ બ્રહ્મભટ્ટ જે ઝોન ચેરમેનશીપ છે। આજે દિયોદર રેસ્ટ હાઉસ ખાતે દિયોદર લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી બીકે જોશી સાહેબ, સાથે જ મંત્રી શ્રી જામાભાઈ પટેલ, પૂર્વ પ્રેસિડેન્ટ શ્રી અમૃતભાઈ ભાટી, પ્રદીપભાઈ ડૉક્ટર, કેપી માળી, સબીરભાઈ મેમણ, પછી ભરતભાઈ ગોહિલ, સાથે KR ભડાર સાહેબ, પ્રદીપભાઈ શાહ, તમામ મિત્રો સાથે આજે દિયોદર મુકામે અમારી લાયન્સ ક્લબની શુભેચ્છા મુલાકાત લીધેલી અને લાયન્સ ક્લબમાં જે કામગીરી ચાલે છે એની શાબ્દિક વર્ણન કરી અને ખરેખર અમારી ક્લબની કામગીરીને વખાણી। સાથે સાથે જે દિયોદર મુકામે વર્ષોથી ચાલે છે કાર્ય કે હજારો માણસોને આજ દિવસ સુધી લાયન્સ ક્લબ પરિવાર દ્વારા જે જરૂરિયાતમંદ સુધી લોકોની રસોઈ પહોંચતી કરી છે એવા શ્રી પ્રદીપભાઈ શાહનું એટલે અમારું લાયન્સ ક્લબ પ્રેસિડેન્ટ શ્રી, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અને લાયન્સ ક્લબ પરિવાર દિયોદર વતી મારો અને જામાભાઈ પટેલનું શ્રીનું સન્માન કર્યું અને બેને શુભેચ્છાઓ પાઠવેલી। સાથે સાથે દિયોદર મુકામે જ્યારે હમણાં જ એવો કેમ્પ કરેલો સબીરભાઈ મહેમાનનું પણ સન્માન કરેલું। સાથે લાયન્સ ક્લબ દિયોદરને એવો કાયમી પ્રોજેક્ટ ચાલુ કરવા માટેના પણ પ્રયત્ન કરવા માટે વિનંતી કરેલી છે કે ટૂંક જ સમયમાં દિયોદર મુકામે એક લાયન્સ ક્લબ પરિવાર દ્વારા કાયમી પ્રોજેક્ટ ચાલુ થાય એના માટે પણ પ્રયત્ન કરેલા અને તમામ મિત્રો મંડળે વધારી અમારી દિયોદર લાયન્સ ક્લબનું જે નામ વધાર્યું અને તમામ મિત્રોએ જે સહકાર આપ્યો છે એવા તમામ પરિવારજનોનો આ તબક્કે લાયન્સ ક્લબ પરિવાર વતી હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, શુભકામનાઓ। ફરીથી મહેમાનશ્રીનો દિલથી આભાર લાયન્સ ક્લબ પરિવાર વતી। જય માતાજી, જય ગોગા મહારાજ। સાથે અમારા મિત્ર શ્રી હિંમતભાઈ ત્રિવેદી, કેપી માળી સાહેબ, અમૃતભાઈ ભાટી, જામાભાઈ પટેલ, ભરતભાઈ ગોહિલ, KS ભડાર, બીકે જોશી સાહેબ, તમામ સંયોજનો, ડૉક્ટર પ્રદીપભાઈ મહેશ્વરી, તમામ મિત્રો સંયોજનો ઉપસ્થિત અને લાયન્સ ક્લબનું ગૌરવ વધારવા બદલ તમામ મિત્રોને ખૂબ શુભેચ્છાઓ પાઠવેલી અને આ તબક્કે અમારું દિયોદર લાયન્સ ક્લબનું ગૌરવ વધારવા બદલ ફરીથી હું તમામ મિત્રોનો આભાર વ્યક્ત કરું છું। જય માતાજી। અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો આપણું ગુજરાત ન્યૂઝ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।